ગાઈસ આ જો કેટલા બધા ગ્રે લેગુ છે આમાં અમારી 6 વીઘા જમીન છે બરોબર રૂડી શેલ્ડક જો આ તલાવરી ને આમાં સામે ભીમાસણ આવે હા ભીમાસણ ખરું બરોબર બાજુમાં કારોલી આ બાજુ થોડ અને આ બાજુ જેટલા જ બરોબર આ ચાર ગામની બધાની જમીનો છે પબ્લિકની આ બધી જમીનો છે આ તો શું સરકારે લઈ લીધું પણ જે સરકારને ખરેખર છે ને આ તલાવ કેટલા વીઘાનું ખબર છે તમને લગભગ હશે કેટલું પટ્ટો કહું 6 કિલોમીટર કેટલું હશે 9,999 વીઘાનું તલાવ છે ઓહો વિચાર કરો આ તો તમે આખું રખડો ને તો તમારે 2 દિવસે પૂરું ના થાય એટલું મોટું હોય આ 4 ગામની બોર્ડરો ફરવી પડે તમારે ચારે ગામની વચ્ચે વચ બની છે હા પક્ષી જુઓ ને પક્ષી તો ઉત્તરાયણ વખત આપવાનું બહુ પક્ષી આવે કાકા બધા પતંગ ચકાવે અમે આવીએ ઉત્તરાયણ વખતે આવીએ છીએ ઉત્તરાયણ ઉપર આવજો બહુ પક્ષી હા ઉત્તરાયણ વખત અમે આવી જઈએ કારણ કે એ ઉડી જશે પપ્પા અને તો પતંગ ચગાવવાનો શોખ નહીં ને પકડીજો ને એવી વે મચ્છી પકડીજો ખાઈ ગયો જો પેલો લઈને આ લો ને બ્લેક બક છે બ્લેક બક નહીં ડાટર હે મછલી જેવી ચમકસ જો કરો મછલી માછલી જો ખરો ચમકસ એને ખવાતી નહીં બિચારા એને પેલા એવું કરીને એનો મારશે પડી ગઈ પછી આખી પકડી પાછી પણ ચલો હાફ કયો હતો જતી રહી આગળ હાફ હતો આ જંગલ વિસ્તાર છે હોય સસલા હોય બધું જ હોય છે રોજડા ઘડિયા આમાં તો અજગર જો અંદર સૌથી હારું તમે ગણિત મૂકો ને નર્સરોવર બેસ્ટનું બેસ્ટ અંદર છે નજીકથી જોવા હોય ને પક્ષી બોટમાં બેસીને અંદર અંદર લઈ જાય આપણો છે અંદર હો અહીંયા બોટ ચલાવતા પણ બંધ ના પેલું આ ઊંડું ઊંડું બહુ હે ને અને નક્કી નહીં ને ઊંડાઈ એટલે અને આ તો ખાલી થઈ ગયું આ તો તમે ચોમાસામાં આવો ને અને કાકા તો બહુ ફૂલ થઈ જાય આ પેલા રેડ ક્રસ્ટેડ પોચાડ કોઈ છે ને પોચાડ રેડ ક્રસ્ટેડ એ ક્યારે આવવાના હો એ તો યાર ખબર એ જાન્યુઆરીમાં આવે કે એ કયામાં ફેબ્રુઆરીમાં જ આવે બકા જાન્યુઆરી એન્ડમાં વધારે પડતા પક્ષી બધા જાન્યુઆરીમાં આવે જાન્યુઆરી ફેબ્રુઆરી ઉત્તરાયણ ઉપર વધારે પક્ષી જોવા મળે ઉત્તરાયણમાં તો બિચારા કેટલાય પેલા ઘાયલે થતા હશે પેલું જોખમ હોય ને બાર દોરીનું બધું એટલે એમને ના ગમે એટલે એ લોકો શું કરે નીચે અહીંયા આવી જાય પરમ દિવસની જ વાત કરું પરમ દિવસ 4 દિવસ થયા અમારા ગામમાંથી જ આ બધી બતકો નીકળે છે સાંજે જેટલો ઉપર થઈને છોકરાઓ તો પતંગ ચડાવે જ બિચારીની આખી પાંખ કપાઈ ગઈ આખી અને પડી ધાબા ઉપર પછી મેં એને મારા ધાબા ઉપર જ પડી મતલબ બાજુમાં પછી એને મેં જોઈ પકડી હવે 10 મિનિટ રાખી પાણી થોડી પીવડાવી પણ મરી ગઈ આમાં આવી લાલ કલરની હતી ના બ્લેક હતી ને મરૂન કલર હા બસ આ ટાઈપ આ ગાર્ગેની જ હશે ગાર્ગેની આપણે ધાબા ઉપરથી ને ફ્લેમિંગો ક્રેન બધું જોઈ આપણે ધાબા ઉપરથી જોઈશું ઘણી વાર પેલા નહીં અત્યારે પેલા વ્હાઈટ અને તો બધા બ્લેક અમારા આવી ગામમાંથી છે જ નીકળે રોજ સાંજે આવતા હોય હોજી બહુ હોય છે આપણે આમાં હોજી રૂટીન વધારે પડતું સાંજે આવવાનું જવાનું પક્ષીઓ હોજી જ બહુ હોય હવાર પડે તાણે ઉડી સવારે બધા બહાર નીકળીને જોય મોજે 4 વાગતાના ફેરે તો પછી તો બધા આવી જોય સોર બકોર જબરજસ્ત કરી દો એ રહ્યું ઘોઘરા પડ્યા તો કોમન ક્રેન સિસ્ટમ હશે ઉડવાની એક જ લાઈનમાં ઉડવાનું આડા અવડા નહીં ઉડવાનું ત્રિકોણ શેપમાં બાઈક ઉપર લઈ અમારે તો ગામમાં કશું કોઈ ના ટિકિટ કઈ નહીં આપણે પેલી બાજુથી એક રસ્તો હે ને ગામડામાંથી પેલી બાજુ રસ્તા બધી બાજુના ગામડામાં પર આપણે બધાને જવા નહીં દેતા જવાના પેલા પક્ષીઓ હેરાન થાય ને બિચારો આપણે ગયા વર્ષે આવ્યા હતા ને તો આખું રૂડી સેલ ડક હતા ને પેલા ભૂરા કલરના બધું ભરાઈ જીતું ઘોઘરા બધા ઘોઘરા પાડતા હતા તો તમે ચોમાસામાં આવો તો બધું પાણી પૂરે ચોમાસામાં તો કોઈ હોતું નહીં ના હોય શું ભરાઈ જાય છે પૂરું. પાણી બહુ ભરાઈ જાય હા પક્ષીઓ ના હોય જો પેલી પકડી છે બીજી પકડી છે મચ્છી લાસ્ટ ટાઈમ ઉનાળામાં ગરમીમાં બધી માછલીઓ કેટલી બધી મરી ગયેલી ગરમી પડી હતી ખબર ફ્લેમિંગો બધો ખાતો હતો મરેલી હવામાં ઉડાડી ખાતો હતો ગુજરાતી છે ને
હા હા અહીંયા બહારના બધા આવે છે ને યુપી બિહારના બધા બહારથી ફોરેનર આવી રહ્યા હોય છે ડિસેમ્બરમાં ચાલુ આપણે ડિસેમ્બર જાન્યુઆરીમાં આવી ગયું અમદાવાદ અમદાવાદથી ઇન્ડિયાના બધા ભેગા લોકો રહે ને એટલે આવે છે એ બહુ આવે થોડાક નજદીક પક્ષી ફ્લેમિંગો અરે પેલિકન બે જ છે નહીં, બે કે ત્રણ જ છે. પેલી બાજુ બહુ હતા, આગળ હે ને આગળ ટાપુ ઉપર બહુ બધા બધા પેલા પેલો વચ્ચે હે ને જો આગળ પેલા બધા કોમન ક્રેન બેઠા છે ને ત્યાં આગળ બહુ હોય. એક સાઈડ બધા પેલિકન જ ભેગા છે. આ તો ડૂબકી મારે ને અંદરથી મછલી પકડીને બહાર લાગે કોમન ક્રેન જે બેઠા હોય ને એ બાજુ જ બધા બેઠા હોય પેલી બાજુ સ્ટાર્ટિંગમાં. ક્યાં અંદર ના અંદર જવાનો રસ્તો કોઈ પેલું પેલિકન તો ત્યાં બેઠું, બે બેઠા છે. અંદર તો પાણી છે બધું પાણી છે અંદર પાણી ઊંડું પેલું એવું છે ને એટલે ખબર નહીં પડતી છીછરું નહીં. આપણે પેલું નળસરોવર જેવું હોય ને તો જવાય તો વધુ ના આવે, એમાં તો છેક સુધી લઈ જાય. આગળ તમે જશો ને તો એની જોડે જાય છે બહુ જ છે આ તો પાણી બહુ ઓછું થઈ ગયું 25% જોડી છે 75% પાણી ઓછું થઈ પેલું અંદર જતું કોમન કૂટે છે એમને. પેલા ઉડ્યા કે હું ઓહો ઉડ્યા કૂતરું આવ્યું લાગે. એ પેલું ઈગલ આવ્યું મારશે એટલે સોરી ઓસ્પ્રે ઓસ્પ્રી છે, ઓસ્પ્રી. ઓસ્પ્રે હતું એ જીવ આગળ માછલી પકડવાનું હતું. માછલી પકડવાનું જ હતું આપણે જોઈ નાહી ગયું. આ પેલિકન નજીક નહીં આવતા. ના એ બાને નીકળે તમને નજીક જોવા હોય ને તો પેલી બાજુ જે બધા ને આખો પેલી બાજુ ને ટાપુ આખો ભરેલો હોય પેલી કંટી. આ પેન્ટેસ તો ખાયું જતું રહ્યું. મારો વિડીયો હોય કેપ્ચર નહીં છે. હા પણ પેલી બાજુ તો જવા આટલે સુધી જ જવાય છે ને. ના ના આગળ બહુ સજ આવ્યું તમે તમારે જો ચાલતા ચાલતા જવાય, અંદર નહીં જવાય